એક તરફ દેશભરમાં ઈદની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી ને બીજી બાજુ હરિયાણાના નૂહમાં તીરવાડા ગામમાં આવેલી ઈદગાહમાં સવારે 9 વાગ્યે ઈદની નમાઝ બાદ એક જ સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ થતાં 5થી વધુ લોકો ઘાયલ થયા છે। ત્યારે શું હતો સમગ્ર મામલો, જાણો આ અહેવાલમાં। મળતી માહિતી અનુસાર રમઝાન ઈદ નિમિત્તે સવારની નમાઝ અદા કરવામાં આવેલા રાશિદ અને સાજિદ નામના બે વ્યક્તિના જૂથ અંગે અંગત અદાવતને કારણે ઝપાઝપી થઈ હતી। માહિતી મળતા પોલીસ ટીમ તુરંત ગામમાં પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો। ગામમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સવારે ઈદગાહમાં નમાઝ અદા કર્યા બાદ ઘરે પરત ફરી રહેલા એક જૂથના સભ્યોનો બીજા પક્ષના અમુક લોકો સાથે વિવાદ થયો હતો। ત્યારબાદ બંને જૂથના સભ્યોએ એકબીજા પર લાઠીઓ વરસાવી મારામારી કરી હતી। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હિંસા અટકાવી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે જણાવ્યું કે રાશિદ અને સાજિદના માણસો વચ્ચે વર્ષોથી વિવાદ છે। બંને જૂથોએ અવારનવાર એકબીજા વિરુદ્ધ ફરિયાદો નોંધાવી છે। નૂહ પોલીસના પ્રવક્તા કૃષ્ણકુમારે જણાવ્યું કે જૂની અદાવતમાં તીરવાડા ગામના રાશિદ અને સાજિદના જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં રાશિદ જૂથના મીરુ હાફિઝ જ્યારે સાજિદ પક્ષમાંથી ખુરશીદ આશમીન અને નૂર મોહમ્મદ ઘાયલ થયા હતા। ત્યારે હાલ તો તમામ ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તેઓને નજીવી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે। જો કે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। इसमें ग्राम तिरवाड़ा में झगड़ा हुआ था दोनों पक्षों का, तो दोनों पक्ष यहाँ आए हुए हैं हॉस्पिटल में। बाकी जो झगड़े की कार्रवाई वो पुलिस सिचुएशन पे छोड़ कर रही है। मैं बतौर सिटी एसएचओ सुरक्षा के लिए खड़ा। तो फोन द्वारा सूचना प्राप्त हुई तिरवाड़ा गांव में दो पक्षों में झगड़ा हो गया है। हम तुरंत फोर्स को लेकर मौके पर मैं खुद पहुंचा। मौके पे जो लड़ाई झगड़े में जिनको चोट लगी थी उस घायलों को अस्पताल सीएससी पुनाना में दाखिल कराया गया। पब्लिक को शांत किया गया। बिल्कुल शांत माहौल है। और एक ही परिवार, एक ही दादा की औलाद है। उनको दोनों पक्षों का आपस में कोई पुरानी बात को लेकर आपस में झगड़ा हो गया था। कुल कितनी सर एमएलआर कटी है? एमएलआर टोटल है ना करीब 20 के आसपास एमएलआर कटी है। सब में केयू बनंट है। डॉक्टर साहब से मैंने बात करी। डॉक्टर साहब बोला जी कोई ज़्यादा गहरी चोटें किसी को नहीं है। तो अभी की बात करें सर, किस तरीके की स्थिति है गाँव में? बिल्कुल शांति भी है, कोई किसी प्रकार का वो नहीं है। बिल्कुल दोनों पक्षों को हमने समझा दिया। एक ही दादा की, एक ही परिवार का झगड़ा आपस में पुरानी रंजिश को लेकर हुआ था कि पहले किसी ने मारा, कोई आदमी है ना पुलिस को पकड़वाया था। उस बात को रंजिश को लेकर नवाज के बाद इनका झगड़ा किया है। बिल्कुल शांति बनी हुई है और अभी से हमारे पास कोई शिकायत प्राप्त नहीं है। जब भी शिकायत करावी कानूनी कार्रवाई की है। ब्यूरो रिपोर्ट CN24 न्यूज़। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।